નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. લોકસભા 2024 એક્ઝિટ પોલના આંકડા સામે આવી ચૂક્યા છે. અત્યારે શું અપડેટ છે તેના ઉપર પહેલા નજર કરી લઈએ. જે અપડેટ સામે આવી રહી છે, લોકસભા ચૂંટણી પૂરી થઈ, 5 એક્ઝિટ પોલ સામે આવ્યા. એનડીએને પ્રચંડ બહુમત આપવામાં આવ્યું છે. એક્ઝિટ પોલના આંકડા કહી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધન કે જેને 150 ની આસપાસ બેઠક મળવાનું અનુમાન જોવા મળી રહ્યું છે કે 150 ની આસપાસ બેઠક મળી શકે છે. અને આ જ સર્વેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યની અંદર એનડીએ સપાટો બોલાવી શકે છે. છત્તીસગઢ, ઉત્તરાખંડમાં તમામ બેઠકો કે જે ભાજપને મળે તેવું એક્ઝિટ પોલનું અનુમાન છે. હવે આ એક્ઝિટ પોલ કેટલા એક્ઝેક્ટ સાબિત થાય છે તેના પર સૌની નજર છે. એક્ઝિટ પોલ પ્રમાણે યુપીની અંદર ફરી એક વખત મોદી અને યોગીનો જાદુ જોવા મળશે, જ્યારે કે એક્ઝિટ પોલમાં બિહારમાં અને એનડીએને નુકસાનનું અનુમાન છે કે 10 જેટલી બેઠકો આ વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટી ગુમાવી શકે છે. લોકસભા ચૂંટણી પૂરી થઈ, એક્ઝિટ પોલ સામે આવ્યા, આંકડા ઘણું બધું કહે છે. અલગ અલગ રાજ્યોની અંદર ક્યાંક ક્લીન સ્વીપની વાત છે, તો ક્યાંક એવું છે કે અહીં તો 10 થી 8 બેઠકો જઈ શકે છે. કેટલીક જગ્યાએ એવું છે કે એક પણ સીટ નહીં આવે, કારણ કે ત્યાંની લોકલ પાર્ટીઓ એટલી મજબૂત છે. સાઉથના રાજ્યોની અંદર મહેનત ઘણી કરી, પરંતુ એક્ઝિટ પોલના આંકડા કહે છે કે આ વખતે કંઈક એવું ચિત્ર નહીં જોવા મળે. આસામની વાત કરીએ એક્ઝિટ પોલ, ચાણક્ય ન્યૂઝની વાત કરીએ, બિહારના એક્ઝિટ પોલની વાત કરીએ, ભાજપ 36 બેઠક, 4 કોંગ્રેસના ફાળામાં ન્યૂઝ 18 34, જ્યારે કે 6 કોંગ્રેસના ફાળામાં. આજ તક એક્સિસમાં પણ સારી એવી બેઠકો બતાવી છે. છત્તીસગઢનો એક્ઝિટ પોલ ચાણક્ય ન્યૂઝ 24 11 કહે છે, ન્યૂઝ 18 બીજેપીને 10 આપે છે, જ્યારે કે દિલ્હીના એક્ઝિટ પોલમાં ચાણક્ય ન્યૂઝ 24 6, ન્યૂઝ 18 ઇન્ડિયા 5 થી 7, આજ તક એક્સિસ 5 અને એબીપી વોટર બીજેપીને 5 આપી રહી છે. હરિયાણાનો એક્ઝિટ પોલ બીજેપી અને કોંગ્રેસના આંકડાઓ નજર કરી 6 4, ન્યૂઝ 18 8 2, આજ તક એક્સિસ 5 5. હિમાચલ પ્રદેશના એક્ઝિટ પોલ ચાણક્ય ન્યૂઝ 18 આજ તકમાં 4 4 અને 3 3ના અત્યારે ગાળો જોવા મળી રહ્યું છે. વધુ એક અપડેટ તેના પર કરીશું નજર. જીએસટીવી ન્યૂઝ પર જ્યોતિષ વિરાસતો કે જેઓનો પોલ હવે તે રજૂ કરશે. જ્યોતિષ વિશારદરૂ છે કે જેઓ પોતાનો પોલ રજૂ કરવા જઈ રહ્યા છે. જ્યોતિષીઓના મતે આ વખતે શું લાગે છે? એક્ઝિટ પોલ જે આવ્યા છે, શું તેઓનો પણ મત તે જ છે? લોકસભા ચૂંટણીના પરિણામ પર જ્યોતિષીઓ પોતાનો મત જણાવશે. કયા ગ્રહો ચાલશે જીતની ચાલ અને કોની બાજી નબળી, તેની ઉપર અત્યારે ચર્ચા કરવાના છીએ. ખૂબ જ ખાસ એપિસોડ છે આ. કયું મેજિક લોકસભા ચૂંટણીમાં કામ કરી જશે? એવું તો શું રહ્યું કે જેનાથી લોકસભા ચૂંટણીની અંદર સારી એવી જોમ અને જોશ જોવા મળશે? લોકસભા ચૂંટણીના પરિણામના લેખાજોખા જ્યોતિષશાસ્ત્રીના મતે અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોશો. ટૂંક સમયની અંદર બધા જ્યોતિષીઓ આપણી સાથે જોડાશે. તેઓ શું કહે છે, ચાહે તે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ હોય, ચાહે તે ટેરો કાર્ડની દ્રષ્ટિએ, ચાહે તે તેમની કુંડળીની દ્રષ્ટિએ હોય, લોકસભા ચૂંટણીના પરિણામ પર જ્યોતિષીઓનો શું મત છે, તેઓ શું કહી રહ્યા છે, તેની ચર્ચા કરવાની છે. આખરે એવા તો કયા પ્રબળ ગ્રહો છે કે 2014, 2019 અને 2024માં પણ એ જ લહેર જોવા મળશે કે પછી નબળી પડશે, તેના ઉપર ચર્ચા કરીશું. તો જ્યોતિષાચાર્યોની જમાવટ છે અને જીએસટી પર આ ખાસ પ્રોગ્રામ અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તમામ જ્યોતિષો આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે ચર્ચાનો પ્રારંભ કરીશું. આપણી સાથે અત્યારે જ્યોતિષાચાર્ય હેમિલ લાઠિયા જોડાયા છે, જ્યોતિષાચાર્ય વિષ્ણુકુમાર વૈષ્ણવ જોડાયા છે અને અંકશાસ્ત્રી ચેતન પટેલ તેઓ પણ જ્યોતિષાચાર્ય છે. બંને તે પણ આપણી સાથે જોડાયા. આપ ત્રણેયનું સ્વાગત છે જીએસટીવીની અંદર. બિલકુલ. સૌથી પહેલા વિષ્ણુભાઈ આપની પાસે આવું છું. એવા કયા ગ્રહો, આજે અત્યારે જ બ્રેકિંગ માર્યું કે એવા કયા ગ્રહો છે કે જેના કારણે આ એક્ઝિટ પોલના આંકડાની અંદર જે આંકડો સામે આવ્યો, જે મેજિકલ ફિગર ફક્ત ને ફક્ત એનડીએ જ ક્રોસ કરતી દેખાઈ રહી છે, શું લાગી રહ્યું છે આપને? સૌપ્રથમ તો સર્વ દર્શક મિત્રોને નમસ્કાર. આ ચેનલનો ખૂબ ખૂબ આભાર કે આવી મહત્ત્વની ચર્ચા માટે મને આમંત્રણ આપ્યું. આજના સમયમાં હમણાં થોડા દિવસથી દરેકના મનમાં પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કે કોની રચાશે સરકાર, પુનરાવર્તન કે પરિવર્તન, ભાજપને સાથ કે કોંગ્રેસને હાથ, આવા ઘણા પ્રશ્નો દરેકના મનમાં કેટલાક દિવસથી ઉદ્ભવી રહ્યા છે. પણ હવે આની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. પણ એ પહેલાં આપણે જેમ એક્ઝિટ પોલ નો હમણાં વર્તારો દરેક ચેનલ પર ધૂમધામથી આવે છે, એવી જ રીતે આપણે એક આ શાસ્ત્ર નો અભ્યાસ કરીએ અને એના આધારે પણ
આ જ્યોતિષશાસ્ત્રના ઉપયોગથી આ જે રાજકારણ છે એમાં શું પરિસ્થિતિ ઉદ્ભવશે, ભવિષ્યમાં શું ઘટના બનશે, આ બધું આપણે અવલોકન કરી શકીએ છીએ. તો હાલના સમયમાં જે એક્ઝિટ પોલ આવ્યા, એવી રીતે બેન જે આપણે તમે જે પ્રશ્ન પૂછ્યો એ સારો છે, કેમ કે આમાં શું છે કે આમાં રાજકારણમાં રાજકીય પાર્ટી, એના સર્વે સર્વા નેતા, ભૌગોલિક પરિસ્થિતિ, સમય, ચૂંટણીની તારીખો, આ બધું જ, અને ગોચરના ગ્રહો, આ બધાનું અવલોકન કરવામાં આવે છે અને ઓબ્ઝર્વેશન અને કેલ્ક્યુલેશન પછી ખ્યાલ આવે કે કોનો પક્ષ વધારે સબળ છે અથવા કોને તરફી આ પરિણામ છે, કોને લાભ થવાનો છે. તો એ દ્રષ્ટિએ જોતા અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની કુંડલી છે એના સર્વે સર્વા શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી એમની કુંડલી છે, અને આ ભારતીય જે શાસ્ત્ર છે એમાં સર્વ ભૌગોલિક પરિસ્થિતિના આધારે આપણે વિચાર કરીએ તો અત્યારે એવી કુંડલી સબળ છે અને યોગ એવા સબળ થઈ રહ્યા છે, જેથી કરીને જે પાર્ટીના સર્વે સર્વા જે ઈચ્છા રાખે, જે પક્ષ જે ઈચ્છા રાખ્યા એની મનોકામના પૂર્ણ થાય એવા શુભ સંકેત છે, એવો યોગ છે. એટલા માટે એમની જે ઈચ્છા છે એ મુજબનો આ વર્તારો આવી રહ્યો છે અને એ રીતના પરિણામ જરૂર આવશે, કારણ કે એવા શુભ યોગો આ દરેકની કુંડલીમાં બની રહ્યા છે. એટલે એક્ઝિટ પોલના જે આંકડા આવ્યા છે, ફરી એક વખત વડાપ્રધાન મોદીના નેતૃત્વની અંદર સરકાર રચાઈ રહી છે તેવું લાગી રહ્યું છે. હેમિલભાઈ, આપના મતે શું લાગે છે? આ પ્રશ્ન પહેલા દરેકને પૂછી લે, કારણ કે એક્ઝિટ પોલના જે આંકડા સામે આવ્યા તેના ઉપર. જો સૌપ્રથમ આપણે વાત કરીએ કે અત્યારે 2024નું જે ઇલેક્શન છે 7 તબક્કામાં થયું. હવે 7 તબક્કામાં થયું ને તો આપણે એ મુજબ આપણે એની ચંદ્રની, કારણ કે ચંદ્ર છે ને મનનો કારક, એટલે વ્યક્તિના મનનો અને જનમાનસનો, એટલે કે આપણે જે વોટર છે એનો પણ કારક થાય. હવે એ ચંદ્ર 7 તબક્કામાં કોઈક પણ રીતે પીડિત થયેલો છે. એટલે એ પીડિત થયો એટલે જનતાનું મન જે છે ને એ ઘણું ઉતાર ચઢાવ, અથવા બીજી ભાષામાં કહે ને કે એને કળવું અઘરું પડે જનમાનસ, એવું હોઈ શકે. અને સૌથી અગત્યની જે નોંધવા જેવી બાબત છે કે કોંગ્રેસની કુંડળી અને ભારતીય જનતા પાર્ટીની કુંડળીમાં આપણે નજર કરીએ ને તો જે પહેલા 2 તબક્કા જે છે, જે શરૂઆતના, એમાં જે તારીખો હતી એમાં બુધ ગ્રહ વક્રી હતો. એટલે એમાં છે ને મિથુન લગ્ન ભાજપનું આવે છે, એટલે એનો માલિક વક્રી, એટલે એના માટે એ નિર્બળ થયો. અને કોંગ્રેસમાં જોવા જઈએ ને તો ચતુર્થેશ થાય છે, એટલે જનતાનો, જેને કે મતનો, એનો, એટલે એ પણ વક્રી થયો. અને તદ ઉપરાંત છે ને ગુરુ છે ને સૂર્ય સાથે પહેલા 2 તબક્કામાં અસ્તનો થયો હતો. એટલે પહેલા 2 તબક્કામાં જે જનમાનસનો ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો હોવો એવું મને લાગી રહ્યું છે. એટલે આ વખતે જોવા જઈએ ને તો મારી દૃષ્ટિએ કોંગ્રેસ અને ભાજપની વ્યક્તિગત કુંડળી તો નબળી છે. હા, ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ એની કુંડળી થોડીક મને મારી દૃષ્ટિએ મજબૂત છે. એટલે એ ગઠબંધનની દૃષ્ટિએ ફળાદેશ કરવું એ મારી દૃષ્ટિએ વધુ યોગ્ય લાગી રહ્યું છે. ઓકે, એટલે આપના મતે પણ ભારતીય જનતા પાર્ટી આ વખતે વિનની પોઝિશનમાં છે, એટલે બંને સરસાઈમાં જ આવશે. એટલે મેં કીધું કે બંને ઇન્ડિવિડ્યુઅલ ઓકે, કુંડળી સરસાઈમાં આવશે. તો પછી હું આ પ્રશ્નને લઈને આપની પાસે વિધિવત જાણીશ કે આગળ સરસાઈમાં એવું તો શું છે કે આપને લાગે છે કે સરસાઈની સાથે આવશે. ચેતનભાઈ, આપની પાસે આવું છું. આ જે આંકડું છે અને તેમાં પણ હું એક્ઝિટ પોલના દિવસની તારીખની વાત કરી લઈએ, અને 4 જૂન 2024 આ આંકડું જ્યારે પરિણામ જાહેર થશે, અને 7મા તબક્કાનું મતદાન જે કાલે થયું, અને વારાણસીથી વડાપ્રધાન મોદી જે તેઓ ઉમેદવાર હતા અને કાલે ત્યાં જે રીતે ઇલેક્શન થયું, શું આ બધા જ તારીખો આંકડા ઇફેક્ટ કરતા હોય છે ખરા? શું લાગી રહ્યું છે આપને આજે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે તેની ઉપર? જો આંકડાની વાત કરીએ, જ્યાં પણ નંબર્સ આવે ને ત્યાં ઓટોમેટિક ન્યુમરોલોજી લાગી જાય. આ પ્રાચીન શાસ્ત્ર જે ભારતનું, જ્યોતિષ, કુંડળી, આ બધું કામ કરે જ છે. ન્યુમરોલોજીની વાત કરીએ કે 4 જૂન 2024 આ દિવસ પસંદ કરાયો છે રિઝલ્ટ માટે. એક્ઝિટ પોલ આવી ગયા, રિઝલ્ટ આપણને ખબર પડશે 4 જૂને 2024. હકીકતમાં આ દિવસ કોના માટે લાભદાયી અને કેટલો લાભદાયી અહીંથી નક્કી થઈ જાય. જો ભારતીય જનતા પાર્ટી કે એનડીએની વાત કરીએ ને તો કોઈ માને કે ના માને, હું બહુ ક્લિયર કહીશ. હું 2014થી આવું કહું છું
કે કહેવાય એનડીએ લડે છે કે બીજેપી લડે છે, પણ કેવળ એક જ વ્યક્તિની તાકાત ને એના ઉપર જ આખા વોટ મળે. થ્રુ આઉટ 2014થી એક જ ફેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર જ વિનની સિચ્યુએશન આવે છે. આ લેવલે વોટ મળે છે ને આટલા બધા વોટ મળે છે, અને એવું ક્યાંક કલ્પના ન કરી હોય એ રીતે પાર્ટી ઉપર આવી જાય છે અને ક્લિયર મેજોરિટી મેળવે છે. 2 વાર થયું, એક વાર બી પીએમ બનવું ને ભારત જેવા દેશમાં એ સપનું કહેવાય બહુ મોટા રાજનેતાઓનું. અહીંયા 140 કરોડ લોકો વસે છે અને એક વ્યક્તિ 15 વર્ષ કરશે આ જો ત્રીજી ટર્મ કરી તો બીજા તો કેટલા કરોડો જન્મી જાય, ચાન્સ બી ના આવે. હવે આ બધું બને છે ને તો મને બહુ ક્લિયર દેખાય જ્યારે વડાપ્રધાન બનવાની વાત આવે, કોઈ પાર્ટીની વાત આવે, તો અમે જ્યારે આ અભ્યાસ કરીએ ને તો શું જોઈએ તો ભાઈ દરેક પાર્ટીનો કોણ પીએમ કેન્ડિડેટ હોય, અથવા નેશનલ લેવલે કયા એવા ટોપના 5-7 લોકો છે જે પીએમ બની શકે, લોકો એને સપોર્ટ કરે, એના પક્ષના કે એના ગઠબંધનના. એ બધાનું તારણ કાઢીએ ને અને ત્યારે ન્યુમરોલોજી લગાવીએ કે એસ્ટ્રોલોજી લગાવીએ, ત્યારે જેનું સર્વોચ્ચ ટોપ મળે કે જેને નંબર્સ પણ સપોર્ટ કરતા હોય ને ગ્રહો સપોર્ટ બંને આનુષંગિક છે, એક કરે તો બીજું કરે. તો ન્યુમરોલોજી પ્રમાણે જો એક સિદ્ધાંત લગાવીએ તો હું આજે જે આ ફિગરની વાત કરીશ ને લોકો ચોંકી જશે. આવું ભારતમાં તમે ક્યાંય સાંભળ્યું નહીં હોય, ક્યાંય લખાયું નહીં હોય. જે આજે જોશો તો દરેક વસ્તુ એનું પરિણામ આપે છે. આ તારીખ સમજીને રખાઈ છે કે ઓટોમેટિક આવી, એ 2 નંબરનો મુદ્દો છે. પણ હું એવું માનું કે ભાઈ કુદરતી બધું સાચવીને સમજી થતું હોય છે, આપણને કોઈ કહે કે ના કહે, તમને કહે કે ના કહે. હવે ખાલી 4 જૂન 2024 રિઝલ્ટ ડે આપણે કહીએ ને, આપણને કોઈ પ્રસિદ્ધિ સિદ્ધિ મળે કે આપણું બોર્ડનું રિઝલ્ટ આવે, આપણે અભ્યાસ કરતા હોય કોઈ હાર જીતનું, તો એ તારીખ આપણો લકી દિવસ બની જાય જો જોરદાર રિઝલ્ટ આવે. તો એવું જ આપણે 4-6 એટલે જૂન 2024 ની વાત કરીએ, આખું ટોટલ મારો તો એવું કે 18 આવે. 1 + 8 = 9 ની ફિગર આવે છે, ન્યુમરોલોજીનો છેલ્લો અંક, પછી 0 આવે. હવે 4 જૂનની વાત એટલે 4 તારીખ અહીં બહુ કિંમતી છે. નંબર 4, હવે અહીંયા એક રહસ્ય ચાલુ થઈ જાય. 4 નો ફિગર છે ને એ રહસ્યમય અંક છે, રાહુનો એને કોઈ કરી ના શકે. હવે અહીં રહસ્ય એક બીજું એ ઊભો કરી દે છે, આ તારીખ કેમ ઇમ્પોર્ટન્ટ છે, કેમ આટલું બધું ફળ મળશે જોરદાર અને કેવા નંબર્સ આવશે એ પણ કહી દઈશ. હવે એવું કે 9 ની જે ફિગર આવી ને આ તારીખની, એ 9 ને 4 તારીખ જોડે જોડી દો તો 9 × 4 = 13 થઈ જાય. 1 + 3 = also 4. ઓકે, એટલે અહીં ન્યુમરોલોજી ડબલ પાવરમાં આવી જાય છે. હવે અહીંયા ખાલી વાત કરી લઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નંબર્સની. જન્મ તારીખ એમની છે 17 સપ્ટેમ્બર 1950. એનું આખું ટોટલ મારીએ ને એનું ગ્રાન્ડ ટોટલ 5 આવે છે. એટલે 5 એમનો એક અંક બને, જેમ અહીં 9 બન્યો આખી ડેટનો, એમનો ભાગ્યાંક 5 બની ગયો. હવે એમની તારીખની જોડે જો 5 ને મેળવીએ 17 ની જોડે એટલે 8 છે, 8 ને 5 13. 1 + 3 = 4. સેમ આ તારીખ જે છે 4/6/2024 આ એમના માટે સૌથી લકી છે. એટલે જે ધારે છે ને એવું રિઝલ્ટ આવી જ જશે. કોઈ માને કે ના માને, આ પોલ કહે કે ના કહે, પોલે જુદું પણ કહ્યું હોત તોય જોરદાર બહુમતી આવે. બિલકુલ, ખૂબ સારી રીતે ચેતનભાઈ આંક સમજાવ્યું, ચાહે તેમની બર્થડેટને લઈ લો કે પછી જે આંકડો અને તારીખ જે જાહેર કરી તેને લઈ લો, પણ જે આંક છે તે 4 આવે છે ને 4 લકી શા માટે છે અને કદાચ એનું પરિણામ 4 જૂને જોવા મળશે. જે આપણી સાથે વધુ એક ગેસ્ટ જોડાઈ ગયા છે, ખુશ્બુબેન જોડાઈ ગયા છે, જેઓ ટેરો રીડર છે. ખુશ્બુબેન, સ્વાગત છે આપનું GSTVમાં. તમામ સાથે અત્યારે જે ચર્ચા કરી છે, આપ ટેરો રીડર છો, ટેરો કાર્ડ દ્વારા આ વખતે આપને શું લાગે છે કે એનડીએને જે બેઠકો મળી રહી છે અને જે એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે, આ વખતની ચર્ચામાં ઇન્ડિયા ગઠબંધનને કેટલી મળશે અને એનડીએનું શું ચિત્ર લાગે છે? ફરી મોદી મેજિક ચાલશે કે કેમ? ઓકે, સો ટેરો કાર્ડ્સ પ્રમાણે જે આવી રહ્યું છે તો ગઠબંધનની જે સરકાર છે એના માટે લેટિંગોનું કાર્ડ આવી રહ્યું છે. એનો સીધો મતલબ એ જ થઈ રહ્યો છે કે
ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવવાના ચાન્સીસ બહુ જ લેસ છે. અને એ સિવાય મને કાર્ડ મળી રહ્યું છે અન્ડરસ્ટેન્ડિંગનું અને માઇન્ડનું કાર્ડ. એટલે કે એનડીએની જે સરકાર છે એની અંદર ઘણા બધા અત્યારે ઇશ્યુઝ તો આવી રહ્યા છે, તેમ છતાં પણ એમના જીતવાના ચાન્સીસ ઓફકોર્સ હાયર છે. ઓકે, એટલે કે બંને કાર્ડ એવું કહે છે કે એકની અંદર તો સાવ ડાઉન જ આવ્યું છે અને બંનેમાં અન્ડરસ્ટેન્ડિંગ સાથે, અને આપણે જોયું છે કે ગઠબંધન સાથે કેટલી જગ્યાએ સરકાર અત્યારે રચાયેલી છે. વિષ્ણુભાઈ, આપની પાસે આવું છું. વડાપ્રધાન મોદીની કુંડલી પર હવે ચર્ચા કરીશું, કારણ કે એ કુંડલી કે જે સતત 2014, 2019 ને 2024માં કેટલા દમદાર સાથે પ્રભાવિત રહેશે. રાજકારણમાં નેતા થવું, સત્તા ભોગવવી, એના માટે સૂર્ય બળવાન હોવો જોઈએ. તમારા જન્મ સમયના ગ્રહો એટલે કે જન્મ કુંડળીમાં તમારો સૂર્ય, મંગળ, રાહુ, આ જે ગ્રહો જે છે સારી પોઝિશનમાં સબળ હોય તો તમને સપોર્ટ કરે અને જરૂર રાજકારણમાં તમે સફળ નીવડો. વાત કરીશું નરેન્દ્ર મોદી સાહેબની, તો આ પહેલાં 2007 ગુજરાતમાં જ્યારે સીએમ હતા ત્યારે પણ મેં આ ડિબેટ કરેલી, ચર્ચા કરેલી. તો એ વખતે પણ મેં આ વસ્તુ કહેલી કે આ વ્યક્તિમાં વ્યક્તિત્વ, એક રાજકારણના યોગો તો છે જ, એ ઉપરાંત વ્યક્તિ આધ્યાત્મિક છે, તો સ્પિરિચ્યુઅલ વિષ્ણુભાઈ, છે. એ યોગોની સાથે સાથે, કારણ કે સતત આપે 10 વર્ષ જો ને હવે જો આવે તો 15 વર્ષ, શું આપણે બે જોઈએ છે કે પનોતીનો સમય આવે, ઉતાર ચઢાવ આવે, સારો અને ખરાબ સમય આવે, આ વખતે શું આપને લાગી રહ્યું છે એમની કુંડલી પ્રમાણે? હા, બહુ સાચી વાત છે, બહુ સારી વાત કરી, સારો પ્રશ્ન છે. ખરેખર એમની કુંડલી જોવા જઈએ તો ચંદ્ર મંગળનો શુભ યોગ છે. એમની કુંડલીમાં ઘણા બધા રાજયોગ થયેલા છે. ઓકે, તો આમ જોવા જઈએ તો ઘણા વ્યક્તિના કુંડલીમાં આવી રીતે રાજયોગ થઈ ગયેલા હોય છે, તો કેમ એ વડાપ્રધાન ન થયા? તો આ વસ્તુ પણ વિચારવા જેવી છે. તો એનું એનાલિસિસ કુંડલી મુજબ કરીએ. કેપી એસ્ટ્રોલોજી છે, ન્યુમરોલોજી છે, મુંડન એસ્ટ્રોલોજી જે આમાં વધારે એનો ભાગ ભજવે છે. મુંડનમાં રાજકારણ, પછી ભૌગોલિક પરિસ્થિતિ અને પ્રજા, એનો રાજા, આ બધા જના સંબંધ, આ બધું જ ગોચરની રીતે વિચારીએ તો એના પરથી નિર્ણય લઈ શકીએ છીએ. જે વાત કરી તમે કે આ સમય આટલો લાંબો કેમ શુભ હોઈ શકે, તો ખાસ કરીને જ્યારથી અહીંયા 2014થી જે વડાપ્રધાન પદે આવ્યા ત્યાર પછી તો એમને ચંદ્રની મહાદશા ચાલે છે. ચંદ્રની મહાદશા ફરી બી 2014માં વડાપ્રધાન થયા ત્યારે પણ હતી. એ મંગળ સાથે પ્રથમ ભાવમાં ચંદ્ર અને મંગળનો શુભ યોગ છે, મેં વાત કરી. ત્યાર પછી હાલ એમને મંગળની દશા ચાલે છે. હવે આ મંગળની દશા 2028 સુધી છે. હવે મંગળ એમનો રાજયોગકારક લગ્નમાં પ્રથમ સ્થાને છે અને વૃશ્ચિક રાશિનો છે, એટલા માટે બહુ સબળ અને પરાક્રમી બનાવે એને. બીજું કે મોદી સાહેબની કુંડલીમાં લગ્ન લઈએ તો 8 લઈએ, વૃશ્ચિક લગ્ન લઈએ તો 8નો અંક પણ વધારે અહીંયા મહત્વ ભજવે છે. કેમ કે તારીખ, એમની જન્મ તારીખ 17 છે. 7 1 8 થયા એટલે શનિ થયો. બીજું કે 2024નું વર્ષ એ પણ શનિ પ્રધાન વર્ષ છે. આ વર્ષ આખું શનિનું છે. તમે જોશો કે 12 શનિની ઘટનાઓ એટલે કે 12 જે દુર્ઘટનાઓ બની રહી છે, વધારેમાં વધારે અગ્નિ તત્વની છે, જળ તત્વની છે, આ 2024માં ખૂબ જ બનવાની છે, કારણ કે શનિ પ્રધાન આ વર્ષ છે એટલા માટે. પણ જેની કુંડલીમાં શનિ યોગકારક છે એવા લોકોને ઓકે, એટલે 8+1 શનિ પ્લસ સૂરજ એટલે રાજા થયો, અને હવે જે 2024ની અંદર રિઝલ્ટ આવશે એની અંદર શું થાય છે તે જોવા મળશે, ને એટલે આ પ્રભાવશાળી રહ્યું. હેમલભાઈ, આપની પાસે આવું છું. જે રીતે વિષ્ણુભાઈએ વાત કરી, કારણ કે કુંડલી સૌથી વધારે ફોકસ કરતા, એ જ પ્રશ્ન આપની પાસે પણ છે, કારણ કે ઉતાર ચઢાવની વાત હોય, ઘણી બધી યુતિઓ, ગ્રહો, નડતર રૂપ હોય, પરંતુ સતત આ વર્ષે શું તેમને જોવા મળી શકે છે, શું ફેસ કરી શકે છે? એક ઇનઇક્વલ કે આપણે રાહુલ ગાંધીની પણ વાત કરી લી, તેમની કુંડલી શું કહે છે? સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે મોદી સાહેબની થ્રુઆઉટ કેરિયર, પોલિટિકલ કેરિયર આપણે છેલ્લા 20 વર્ષની જોઈ લઈએ, 20 વર્ષથી વધુની, તો એમાં એમને ગોચરના ગ્રહો તો ક્રમ મુજબ ફરવાના, દશા મહાદશા પણ એ મુજબ ફળ આપવાની. પરંતુ સાથે સાથે એના પર બીજા ઘણા બધા જ્યોતિષીય નિયમ હોય છે જે એને સપોર્ટ કરતા હોય છે, બહુ મોટો ઊંડાણપૂર્વકનો હોય છે. એટલે સમજો કે આપણે 2014ની વાત કરો કે 2019ની વાત કરો, હવે 2014માં સાહેબ વારાણસીથી ઊભા હતા, એના કરતાં 2019માં વધુ મત મળ્યા, એટલે એ વખતની ગ્રહની સ્થિતિ અલગ હતી. અત્યારે 2024માં જ વારાણસીમાંથી છે, એટલે ગ્રહની સ્થિતિ પણ અલગ હોય, એટલે કે એનાથી વધારે આવે
કે ઓછું આવે એ એક વસ્તુ છે, જીતે એ વસ્તુ કન્ફર્મ છે, પણ સરસાઈ કેટલી છે એ આખું ગોચરના ગ્રહની એક સફળતાની પેટર્ન હંમેશા થોડીક ઉતાર ચઢાવ વચ્ચે રહેતી હોય છે. નો ડાઉટ એમની કુંડળી તો પ્રબળ રાજયોગ વાળી તો છે જ. એમ તો કહેવાય ને કે ઘણા લોકોને ભગવાને કુદરતી બક્ષિસ આપી હોય, તો આમને એવું કહેવાય કે રાજનીતિમાં કદાચ કુદરતી બક્ષિસ આપી હોય. હવે એને કારણે એ રાજકીય રીતે ઘણા સફળ થયા હોય, સાથે સાથે એમનું રાજકીય ગણિત પણ કામ કરે. હવે કોઈ પણ વ્યક્તિ કર્મ કરે ને તેનું કર્મસ્થાન અને એનું જેને કહીએ ને કે એના વિચાર શક્તિ એની પણ ગણતરી કરવી પડે. એટલે એનો જે ગણતરી કરે ને દર વખતે સરખું ફળ ના આપે. એટલે કે આપણે ગયે વખતે 303 લાવી શક્યા કારણ કે નરેન્દ્રભાઈનો આખો માહોલ હતો. અત્યારે પણ માહોલ જોવા એટલે જઈએ, હેમિલભાઈ એમાં એવું થાય કે જે જગ્યાએ સરકાર બની હોય ને આપણે જોઈ ચૂક્યા છીએ કે વિધાનસભામાં તેઓ ત્યાં જીત્યા હોય, પછી પાછી સરકાર પડી ગઈ હોય, પછી પાછું ગઠબંધન કર્યું, એટલે આ બધા ગ્રહો ઇફેક્ટ કરતા હોય એવું લાગે છે આપણે? 100% ઇફેક્ટ કરે. તમને સિમ્પલ ઉદાહરણ આપું કે મેં હમણાં જ કીધું કે એનડીએ ની કુંડળી મજબૂત બને છે. અટલ બિહારી વાજપેયી પહેલી વાર 13 દિવસ માટે, બીજી વાર 13 મહિના માટે બન્યા, અને પછી જો એનડીએ ગઠબંધન 1998 મે મહિનામાં થયું, એટલે એની અંડરમાં ભાજપને જોવા જઈએ ને તો સરકાર 5 વર્ષની બની ગઈ હતી. એટલે એ વખતે પણ તમે એક અભ્યાસ કરશો ને તો ભાજપની કુંડળી થોડી નબળી હતી, પણ એનડીએ જે ગઠબંધન થયું ને એ મજબૂત બન્યું હતું. એટલે એનડીએની કુંડળી આમાં અગત્યનો ભાગ ભજવે. એટલે ઘણીવાર પક્ષનો પણ આજે નરેન્દ્રભાઈ મોદીની કુંડળી ખૂબ જ બળવાન કામ કરતી હોય અને પક્ષની કુંડળી નબળી બનતી હોય ને તો થોડીક એને કામ કરવા પડે, વિપરીત અસર પડે પરિણામમાં, અને પક્ષની અંદરના માહોલમાં પણ ખેંચતાણ વધારીને મજા બગાડવાના કારણભૂત બનતા હોય. એટલે વ્યક્તિગત કુંડળી અને પક્ષની કુંડળીનો સમન્વય કરવો મારી દ્રષ્ટિએ તો ખૂબ અગત્યનો છે. બિલકુલ, ખૂબ સારી રીતે આપે વાતનો ઉલ્લેખ કર્યો. ચેતનભાઈ, આપની પાસે આવું છું. જે તે દિવસે બીજેપીની સ્થાપના થઈ 1980, હવે તેનો સ્વામી અંક 1 તમે ગણી લો, વડાપ્રધાન મોદીની બર્થ ડેટ લઈ લો, આ બધું જ શું ઇફેક્ટ કરશે રિઝલ્ટના પરિણામો પર? અને બીજી વસ્તુ કે જે એક્ઝિટ પોલના આંકડા આવે છે, શું આપ તેને યોગ્ય માનો છો ખરા કે પછી ઉતાર ચઢાવ જોવા મળશે? હવે જો આપણે વાત કરીએ સૌથી પહેલા કે આખું રિઝલ્ટ આપણે ભલે જોઈએ છે એવું કે બીજેપી થી આવે, એનડીએ થી આવે કે અન્ય રીતે ગણતરી મૂકો, હું પોતે એસ્ટ્રોલોજીકલી આ વસ્તુને જે સંચાલન કરે છે, જેની એવું કહેવાય કે ભાઈ ખરેખર શાખ દાવ ઉપર લાગી છે. અહીંયા હાર જીત કેવલ બીજેપી, એનડીએ કે કોંગ્રેસ એવી નથી. અહીં હાર કે જીત બધી મોદીની છે. અને કોઈ માને કે ના માને, મેં પહેલા પણ કહ્યું 2014 થી મોજી મેજિક ચાલે છે, આટલા વર્ષ ચાલ્યો છે. તમે સમજો પણ આવું મેજિક ત્રીજી વાર આવો મેજિક કેમ? તો કે આ કુંડળીનું રાજ છે. આ રહસ્ય જાણી લો કે આવું કેમ બને. હું એક એવો દાખલો આપું કે તમને એવું આમ ફિટ બેસી જાય કે આ બરોબર છે, આવું થાય, આવી પ્રસિદ્ધિ, આવું નામ બધું થાય. નરેન્દ્ર મોદીની કુંડળીનું તુલા લગ્ન છે. ખાલી ખાસિયતની આટલી વાત કરી દો, આવું જ તુલા લગ્ન મહાત્મા ગાંધીની કુંડળીનું હતું. આજે પણ એમનાથી મોટો કોઈ રાજનેતા જેનું આટલી બધી પ્રસિદ્ધિ મળી હોય, 500, 1000, 2000 ની નોટ ઉપર ફોટા છપાઈ ગયા હોય, દરેક પીએમ હાઉસમાં બી એમનો ફોટો પાછળ લાગેલો હોય, તમે કોઈ એવી સરકારી જગ્યા ના, એટલે એટલી પ્રસિદ્ધિ, એટલું નામ, એટલી ફેમ, એટલો વિશ્વાસ આ તુલા લગ્નને કારણે મળ્યો. એટલે આ કિંગ કે કિંગ મેકર બની રહ્યા છે. બહુ બધા સીએમઓ ને કિંગ મેકર છે આ. એટલે બહુ બધાને જીતાડવા માટે પ્રેરક છે આ વ્યક્તિ. એટલે બહુ ક્લિયર કહું, બીજા બધા આંકડા મૂકવાની જરૂર નથી. ન્યુમરોલોજી કેવળ એમની ચાલી છે અને એમને કારણે જ આ બધું સત્તા આવે જાય છે. એક જ વ્યક્તિ આખું ફેરવે છે, પોતે સપનું જોવે છે, હવે જે તમે વાત કરી, મહેનત કરે. ચેતનભાઈ, આપણે જે બિલકુલ આંકડાની વાત આપણે કરીએ, અને મારે એ જ આ જ કુંડળી સાથે આપણે આગળ વધીશું. ખાસ તુલા લગ્નની કુંડળીની આપણે વાત કરી હે ને, એની ઉપર આપણે આગળ ચર્ચા કરીશું. તમામ ગેસ્ટ આપણી સાથે જોડાયેલા છે. આ સાથે આગળ વધીએ છીએ, હાલ રોકાઈશું એક વિરામ માટે. એક્ઝિટ પોલના જે આંકડા સામે આવ્યા ને, અત્યારે આપણે જ્યોતિષાચાર્ય સાથે જમાવટ બોલાવી રહ્યા છે. તે લોકો શું કહી રહ્યા છે તેમના મતે, અને કુંડલી અંકશાસ્ત્ર પ્રમાણે અને ટેરો કાર્ડના આધારે શું લાગી રહ્યું છે તેની ઉપર ચર્ચા થઈ રહી છે. ખુશ્બુબેન, હવે આપની પાસે આવું છું સીધી. પ્રધાનમંત્રી મોદી માટે કયું કાર્ડ આવે છે અને આ કાર્ડ શું દર્શાવી રહ્યું છે?
ઓકે સો પ્રધાનમંત્રી મોદી માટે બે કાર્ડ મને આવી રહ્યા છે. એક તો છે કાર્ડ ઓફ કંટ્રોલ અને બીજું છે કાર્ડ ઓફ ફ્લાવરિંગ. હવે આ બંનેના અર્થની વાત કરીએ ને તો જે પ્રમાણે જ્યોતિષાચાર્યોએ કહ્યું કે મંગળની દશા એમને ચાલી રહી છે, તો મંગળની દશા પ્રમાણે કંટ્રોલનું કાર્ડ ડિક્ટેટરશિપ પણ જણાવે છે, એટલે કે ડિસિપ્લિન વધશે, નિયમો વધારે અઘરા બનશે, રૂલ્સ અને રેગ્યુલેશન પણ વધશે નેક્સ્ટ ટર્મની અંદર. એ સિવાય અર્થશાસ્ત્ર પ્રમાણે લાઈક ઇકોનોમી, ભારતની ઇકોનોમી ઘણી બધી આગળ જઈ શકે છે જો નરેન્દ્ર મોદી આવશે તો. અને નરેન્દ્ર મોદીના જે જ્યોતિષાચાર્ય કહ્યું કે એમની કુંડલી પ્રમાણે, અને કાર્ડ્સ પણ એ જ વસ્તુ કહી રહ્યા છે. એ સિવાય કાર્ડ બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહી રહ્યા છે, કાર્ડ ઓફ ઇન્ટિગ્રેશન. આનો સીધો મતલબ એવો થઈ રહ્યો છે કે ઘણું બધું બેલેન્સ આવશે અને બહુ જ ઓબ્જેક્ટિવ વ્યૂથી નરેન્દ્ર મોદી કામ કરે છે. એના કારણે ઘણા બધા લોકો એમને ફોલો કરશે અને એના કારણે રૂલ્સ અને રેગ્યુલેશન ઇવન આફ્ટર ડિક્ટેટરશિપ અથવા તો ઇવન આફ્ટર બહુ જ કડક રૂલ્સ અને એ પછી પણ લોકો એમને ફોલો કરશે અને એમનો મેજિક જે છે એ જળવાઈ રહેશે. સો ઇઝ ઇટ ધ ટ્રુ કે કાર્ડ ઓફ કંટ્રોલિંગ આપે કહ્યું કે બહુ જ સારું કાર્ડ કહી શકાય, કારણ કે કંટ્રોલ હજુ પણ તેમના જ હાથમાં છે અને ઘણા બધા ફેરફારો હવે થઈ જ શકશે? નરેન્દ્ર મોદીની જ્યારે વાત કરીએ છીએ આપણે ત્યારે તેમના માટે આ કાર્ડ પોઝિટિવ કહી શકાય એમની પર્સનાલિટી પ્રમાણે, કેમ કે મંગળ આવી રહ્યો છે તો ડિસિપ્લિન અને ડિક્ટેટરશિપ, રૂલ્સ અને રેગ્યુલેશન એ બધું વધારે કરી શકશે. ઓકે, રાહુલ ગાંધી માટે આપણે કરીએ. રાહુલ ગાંધી માટે કેવું કાર્ડ સામે આવે છે? રાહુલ ગાંધી માટે જો હું કાર્ડ્સ કાઢું તો બે કાર્ડ્સ આવી રહ્યા છે. એક તો છે કાર્ડ ઓફ રીબર્થ અને બીજું છે કાર્ડ ઓફ સ્ટ્રેસ. તો હવે આ બંને કાર્ડની આપણે વાત કરીએ તો રીબર્થના કાર્ડ પ્રમાણે ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે એમના જે પ્લાનિંગ છે એ આ વખતે થોડું બેટર થયું છે. આ વખતે થોડું એમનું પ્લાનિંગ બેટર છે, પણ એમના જ માથે બીજું બધું જ છે, એમને સપોર્ટ કરવા વાળા લોકો નથી. કાર્ડ ઓફ સ્ટ્રેસનું આપણે જોઈએ ને તો અહીંયા એક મંકી છે, તો એ મંકી એવા લોકો છે જે પોતાના નજીકના જ લોકો હોય. એટલે કે રાહુલ ગાંધી પોતે બધું જ કામ કરે છે પણ એમના અંદરના લોકો જ એમને પાછળ ખેંચે છે અને એના કારણે એ બહુ જ સબ્જેક્ટિવ જાય છે અને એ પોતે જે રીતે કામ કરવું છે, જે પ્લાનિંગથી એમને કામ કરવું છે, પ્લાનિંગથી કામ કરી શકતા નથી. ઓકે, એટલે આ જે ગઠબંધનની અંદર આપણે જોયું તે આપના કાર્ડ પણ કહી રહ્યા છે. વિષ્ણુભાઈ, જે રીતે ચેતનભાઈ અને હેમિલભાઈ બધાએ જ વાત કરી, ખાસ કરીને વડાપ્રધાન મોદીની તુલા લગ્નની કુંડળીની વાત કરી, પરંતુ એ કુંડલીને લઈને એ પ્રશ્ન ચોક્કસ થાય કે કેટલાય લોકોની આ તુલા લગ્નની કુંડળી હશે, કેટલાય લોકોનો એવો જ રાજયોગ થતો હશે, કેટલાય લોકોની આવી જ સેમ ડેટ હશે, પરંતુ એ બધામાંથી વડાપ્રધાન મોદી જ કેમ? બહુ સારો પ્રશ્ન છે કે વ્યક્તિની કુંડલી આજે એક જ જગ્યાએ, એક જ શહેરમાં, એક જ હોસ્પિટલમાં, એક જ પેરેન્ટ્સનું બાળક અને ત્યાં જ બીજા બાળકનો પણ જન્મ થયો હોય છે, એ જ સમયે થયો હોય છે, એક જ હોસ્પિટલમાં. તો એક રાજા મને, એક રંક મને, એવું કેમ? તો આ શાસ્ત્ર એટલું ગહન છે, દેશકાળ પર ધ્યાનમાં લેવામાં આવે છે, કેવા સમાજમાં, કેવા સંસ્કારોમાં તમારું અવતરણ થાય છે, પેરેન્ટ્સ કોણ મળે છે અને સમય અને સ્થળ તો છે જ. એવી રીતે વિચારીએ તો એક વસ્તુ એ આપણે વિચારી શકીએ કે જ્યારે પણ વ્યક્તિનું સારું થવાનું હોય તો એને શુભ વિચારો આવતા હોય છે, બરાબર છે. અને પોતે પોતાના, મેં હમણાં અમારા એક પ્રોગ્રામમાં વાત થઈ હતી, તો વ્યક્તિએ બીજાને ઓળખ્યા કરતાં પોતાના આત્માને, પોતાનું અંતર ધ્યાન રચી અને પોતાને ઓળખવાની જરૂર છે. તો નરેન્દ્ર મોદી સાહેબની બાબતમાં આ જ વસ્તુ છે. કેમ? તો હમણાં જ આપણે જોયું કે એ ધ્યાનમાં બેઠા અને ધ્યાનસ્થ થવા માટે જતા રહ્યા, એની ઘણી એવી બીજા વિપક્ષ દ્વારા અને એના બધા દ્વારા આખરી એ પણ થઈ. તો એ ધ્યાનમાં ગયાનો અર્થ એ થયો એમનો ચંદ્ર કુંડલીમાં રાજયોગ તો કરે છે પણ નીચ રાશિનો ચંદ્ર છે. ચંદ્ર બળવાન કરવાની જરૂર છે અને ચંદ્ર મનનો કારક છે, એટલે એમને એ ઉપાય સૂઝ્યો છે, એમને ખબર છે. એટલે ચંદ્ર એટલે શિવ આરાધના વધારે કરવી જોઈએ. તમે જો જ્યાં ત્યાં શિવાલયોની અને દ્વાદશ જ્યોતિર્લિંગની લગભગ દરેક શિવ મંદિરોની એવો આરાધના કરે છે. 2019 ની અંદર કેદારનાથની ગુફામાં જે રીતે એમણે ધ્યાન ધર્યું હતું, 2024 માં ચંદ્ર મનનો કારક છે, એટલે ધ્યાન મુદ્રામાં વધારે જાય છે. કેમ કે આત્મબળ, સ્પિરિચ્યુઆલિટી પ્રાપ્ત કરવા, કારણ કે લાખો માણસની સંખ્યા હોય પણ દરેકનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત કરવું એ પણ એક કળા છે. અને એ કળા, એક સામુદ્રિક શાસ્ત્ર આપણું એક શાસ્ત્ર છે, એમાં આ બધા જ ઉપાયો છે અને એમાં બધું જ દર્શન કરવામાં આવ્યું છે કે વ્યક્તિ કેવી રીતે એ પોતે રજૂ થાય છે. કે તમે જોશો નરેન્દ્ર મોદી જ્યારે ભાષણ કરતા હોય તો એમની ભાષણ કરવાની સ્ટાઇલ, એમની બોડી લેંગ્વેજ, એમની મુદ્રા, હાથની મુદ્રા જે રીતે આવી રીતે પહોળા હાથ કરીને કરવાની છે. જ્યારે રાહુલ ગાંધીની તમે મુદ્રા જુઓ તો એ આવી રીતના કોઈ પણ વાત રજૂ કરે છે. તો આ
સીમિત વાત થઈ જાય છે, એનું સીમિત દર્શન થઈ જાય, લોકોનું ધ્યાન ઓછું દોરાય છે પેલામાં વધારે, અને લોકો પોઝિટિવ થિંકિંગ એમના વિશે કરે, અને આ બધી જ જે કહેવાય ને કે પોઝિટિવ એનર્જી એ જે તે સામેની પર્સનાલિટીમાં દાખલ થાય છે. ઇટ્સ ઓલ અબાઉટ ઓરા પણ ઇફેક્ટ કરે ઓરા પણ ઇફેક્ટ કરે બિલકુલ છે. બિલકુલ અને એટલા માટે તેઓ તમે જો ધ્યાનમાં ગયા, કારણ કે અને બીજું કે સતત રેલીઓ, સતત ભાષણો, તો આ એક શારીરિક રીતે પણ બોડીને નુકસાન કરે છે. બેલેન્સ જાળવવું જરૂરી છે. તમે જોશો આપણા સંત મોરારી બાપુ મહાન પ્રખર રામાયણી જો કથા કરે છે, કથા બાદ તેઓ મૌન વ્રત ધારણ કરે છે, કારણ કે આ બેલેન્સ કરવું જરૂર છે. તમે જેમ તેમ બોલ્યા જ કરો તો આ બોડીને નુકસાન કરે. તો આના પ્રમાણમાં એ બેલેન્સ કરવા માટે પોતાનું શારીરિક બળ, પોતાનું આત્મબળ દ્રઢ બનાવવા માટે તેઓ ધ્યાનમાં જાય છે, અને આ રીત સામે પક્ષે વિપક્ષને સમજાતી નથી, અને તેઓ એમની આવી રીતે વિરુદ્ધ ચર્ચા કરે છે કે આ વસ્તુ ખોટી છે. પણ આ જાણવાની ખૂબ જ જરૂરિયાત છે. હેમિલભાઈ, આપની પાસે આવું છું. આપણે જ્યારે એક્ઝિટ પોલના આંકડાની મેં વાત કરી, અને જે એક્ઝિટ પોલના આંકડા સામે ત્યારે આપણે કહ્યું કે મને એવું લાગે છે, એટલે આપને એવું લાગે છે કે રસાકસી રહેશે. એ રસાકસી આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું ગ્રહોના આધારે કહી રહ્યા છો, કુંડળીના આધારે કહી રહ્યા છો? કુંડળીના આધારે સ્પષ્ટ વાત કરી, કારણ કે મેં રસાકસીનો નિર્ણય 4 કુંડળીઓ પર વધારે ભાર મૂક્યો: કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન, ભાજપ અને એનડીએ. એમાં મેં હમણાં જ વાત કરી ચૂક્યો કે ભાજપ અને કોંગ્રેસની તો કુંડળી થોડીક નબળી બને છે, પરંતુ એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનની કુંડળી વધુ મજબૂત બને છે. હવે ઇન્ડિયા ગઠબંધન જે છે એ તો આપણે ગયા વર્ષે જ બન્યું છે, એટલે એની કુંડળીની પર ચર્ચા કરો. અને મે 1998માં એનડીએ જ્યારે રચાયું આપણે એની કુંડળી, તો એ બંને કુંડળીમાં આપણે જોવા જઈએ ને તો ગોચરના ગ્રહ છે ને લગભગ બરાબરી પર છે. પહેલામાં મેં કીધું ને બંનેમાં બુધ અને ગુરુ કેન્દ્ર થાય છે, માલિક ભાજપ કોંગ્રેસમાં, અને પહેલા 2 તબક્કામાં જ નિર્બળ અવસ્થામાં થયા. હવે એ જ વસ્તુ પેરેલલ જોવા જઈએ ને તો આ ઇન્ડિયા ગઠબંધન અને એનડીએમાં જે ગોચરના ગ્રહ યોગ છે ને એ બળવાન બને છે. એટલે બંનેની આપણે તુલના કરીએ ને તો મોટો ગેપ નથી દેખાતો. જે હમણાં આપણે એક્ઝિટ પોલમાં આંકડા જોયા એમાં મોટા ગેપ બહુ દેખાતા હતા, એવા આમાં અંક મુજબ આપણે ગણતરી કરવા જઈએ ને તો મોટા ગેપ બંને પક્ષ માટે નિર્ણય લેવા જઈએ ને તો મોટા ગેપ દેખાતા નથી. એટલે કદાચ એવું પણ બને કે આપણે ભારત દેશની કુંડળી જોઈએ ને વૃષભ લગ્નની, એના આધારે એક બીજો નિર્ણય પણ લેવાય કે જે ત્રીજો પક્ષ જે છે, એટલે મીન્સ કે નાના પક્ષો છે, સ્વતંત્ર પક્ષ છે, એ કદાચ કોઈ જગ્યાએ સરકારમાં જોડાઈને એ તે પક્ષની સરકાર રચવામાં કારણભૂત બને ને એવું પણ બની શકે છે. એટલે કે એ સ્થાનિક પક્ષ કદાચ થોડુંક આ વખતે પ્રદર્શન સારું કરે, સીટ વધારે લઈ આવે, અને કોઈ જગ્યાએ એ કારણભૂત બને ને એવી સંભાવના વધુ બને છે. પણ એમાં તો હેમિલભાઈ પછી સાઉથની અંદર આપણે જોયું હશે કે બધા ત્યાંના લોકલ પક્ષો ને ત્યાંની જ પાર્ટીઓ ચાલે છે. આ વખતે ઘણી મહેનત કરી છે નો ડાઉટ વડાપ્રધાન મોદીએ, પરંતુ ત્યાંના પક્ષો શું આપણે કહ્યું તે પ્રમાણે એનડીએ સાથે જશે કે પછી ત્યાંના પક્ષો જે રીતે ચાલતા આવ્યા છે ઇન્ડિયા ગઠબંધન પાસે જશે? તેને લઈને આપનું શું માનવું છે? જો આ રાજનીતિ છે, એટલે હવે સૌથી પહેલા તો એ લોકો એમ જ મારી દ્રષ્ટિએ એવો નિર્ણય લે કે કઈ જગ્યાએ ગઠબંધનમાં રહેલું છે. એટલે પહેલો નિર્ણય તો મારી દ્રષ્ટિએ વ્યક્તિગત નિર્ણય તો એ લોકો એવું જ લેશે. અને આમાં જોવા જઈએ તો પૂર્વના રાજ્યના સ્વતંત્ર પક્ષ છે કે દક્ષિણના સ્વતંત્ર પક્ષ છે એ ખાસો જેને કહીને ભાગ ભજવી શકે સરકાર બનાવવામાં એવું બને. અને મારી ગણતરી એવી છે બંને પક્ષ માટે. રાશિ અને કુંડળી સાથે કયો પક્ષ કોની સાથે ગઠબંધનમાં જઈ શકે, શું આપ એના ઉપર કહી શકો ખરા? હા, એટલે એમાં છે ને કે પૂર્વમાં જે પક્ષ છે, દક્ષિણમાં પક્ષ છે, એની રાશિ મુજબ જોવા જઈએ ને તો પક્ષ પોતે નિર્ણય નથી લેતો, પક્ષના વડાઓ હોય ને એ નિર્ણય લેતા હોય છે. એટલે એ ગણતરી કરવી થોડુંક વધારે ગણિત માંગી લે એવું છે. પરંતુ એક રાજકીય વ્યવહારુ દ્રષ્ટિએ જોવા જઈએ ને કે આ નાના પક્ષો ક્યાં પોતાના પક્ષનું અને પોતાના વિસ્તારનું હિત સચવાય છે ને એ નિર્ણય વધુ લે એવું મારું માનવું છે. ઠીક છે, આપની પાસે આવું છું ચેતનભાઈ. રાહુલ ગાંધીની જે બર્થડે છે 19 જૂન 1970, હવે તેનો ટોટલ અંક શું થાય છે? જો તેનો ટોટલ અંક 6 થાય છે તો તેનો શું પ્રભાવ પડશે? અને વડાપ્રધાન મોદીની જે બર્થડે છે તેનો ટોટલ અંક, તેને લઈને આપનું શું માનવું છે? હવે રાહુલ ગાંધીના ટોટલની આપણે વાત કરીએ, 6 અંક આવે છે. હકીકતમાં જે આ રિઝલ્ટ આવવાનું છે ને એ ડેટ જોડે આપણે રાહુલ ગાંધી સિવાય પણ અન્ય એવા નેતાઓના અંક જોઈ લીધા છે.
બીજેપીમાં પણ અન્ય એક બે આગળની હરોળના નેતાના અંક જોઈ લીધા છે કે પોલિટિક્સમાં એનીથિંગ હેપન, ગમે તે થઈ શકે ગમે ત્યારે. પણ કેવળ એવું કહેવાય કે અત્યારે તો ભારતમાં રાજકારણમાં નેશનલ લેવલે મોદીથી ઉપર કોઈના અંક આ તારીખ આ રિઝલ્ટ આ સમય જોડે મેચ નથી થતા. નંબર 1. નંબર 2, જો ગ્રહોની દ્રષ્ટિએ બી કહી દઉં રાહુલ ગાંધીની વાત, કે તેમની જન્મ કુંડળી અનુસાર પણ તેમને ભારતમાં જો કોઈએ કોઈ પણ સ્થાને સર્વોચ્ચ સ્થાને જવું હોય ને તો શનિનું બળ મળવું જોઈએ. એ જ લોકો સર્વોચ્ચ સ્થાને પહોંચે છે. આ ટોપ પોઝિશન કહેવાય, સર્વોચ્ચ સ્થાન કહેવાય પીએમ બનવું. હવે તેમની કુંડળીમાં મેષનો શનિ એટલે એકદમ નીચનો છે. હું વર્ષોથી કહું છું, રિપીટેડલી કહું છું, હજુ પણ કહું છું, જ્યાં સુધી તેમનો શનિ બળવાન ન બને કોઈ ઉપાય ત્યાં સુધી તેમના માટે પીએમ બનવું અસંભવ છે. એટલે કોઈ કમ્પેરિઝન થાય એમ જ નથી. એટલે રાહુલ ગાંધીનું શક્ય જ નથી પીએમ બનવું. એટલા માટે આપણે કહીએ છીએ કે મોદી જ બનશે સારામાં સારી રીતે જ. જો સામે તમારી ફાઇટ જ નથી. વડાપ્રધાન મોદીની કુંડલીમાં શનિની કેટલી ઇફેક્ટ? હા, અસલી સવાલ આ છે. શનિ એ જ તેમને બનાવ્યા છે. અહીંથી હું બહુ બધી એવી આખી એક વસ્તુ કહીશ કે બહુ મોટું રહસ્ય લાગશે. પણ ચેતનભાઈ, શનિ જે આપે છે શનિ લઈ પણ લે છે, એ બહુ વાત સાચી વાત છે. શનિ કોને ફળે પહેલા આટલું જાણી લો. કોઈ એક નિયમ, રાજામાંથી રંક ને રંકમાંથી રાજા શનિ જ બનાવે. જો મોદીને શનિ ફાયદો કરી જાય તો ક્યારેક શનિ નબળો પડતા નુકસાન પણ થાય. ઓકે, આવું ભૂતકાળમાં બનેલું પણ છે. હું એક તારીખ કહીશ ને એની પહેલા, જો જ્યારે શનિ બળવાનો હોય ને તો આ વ્યક્તિ ઉચકાઈ જાય. કારણ કે તુલા લગ્ન શું શનિ યોગ કરતા એનો કિંગ છે. આવું ભારતમાં આ સૂત્ર સટીક બેસે. કેમ કે 2 લગ્નોમાં શનિ કિંગ બને. વૃષભ લગ્ન, આઝાદ ભારતની કુંડળીનું વૃષભ લગ્ન છે. એટલે એનો સિદ્ધાંત એવો છે કે એનો બી શનિ કિંગ છે. જેટલા લોકોનો શનિ પાવરફુલ એ સર્વોચ્ચ સ્થાને પહોંચે. એટલે અમે ખાલી આટલું જ જોઈએ. સૂર્ય સત્તાનો કારક ખરો, પણ અહીં ભારતમાં શનિ બળવાન હોય એ ટોપ લેવલે જાય. એટલે આટલું બહુ ક્લિયર કહીએ છીએ કે ભાઈ મોદીથી આગળ કોઈનો નથી બળવાન. હવે હું તમને એક સિમ્પલ કારણ બતાવું. 2001માં એકાએક મોદી કેમ સીએમ બની ગયા ગુજરાતના? ઓકે, તો કે એ પહેલા એમને ગુજરાત નિકાલ હતો ત્યારે મેષનો શનિ હતો. 2000ની સાલ પહેલા મેષનો શનિ એટલે નીચનો નબળો કહેવાય. એમનો કપરો કાળ હતો અને એકાએક વૃષભનો શનિ થયો. વૃષભમાં મિત્ર ક્ષેત્રી શનિ કહેવાય. એણે એમને સીએમ બનાવ્યા એકાએક ગુજરાતના 2001માં. ત્યાંથી થ્રુ આઉટ 14 સુધી રહ્યા. અને 14માં એકાએક એવું શું થયું કે આ વ્યક્તિ પીએમ બની ગઈ. પીએમ કેન્ડિડેટ 12માં થઈ ગઈ અને 14માં પીએમ બની ગઈ. તો ખાલી જાણવા ખાતર કહું છું, 2009ના ઇલેક્શનના પોલ આવેલા ને એના રિઝલ્ટ પહેલા મેં દિવ્ય ભાસ્કરમાં આગલા દિવસે લખેલું કે આ વખતે આ લોકસભા 14મીમાં તો વડાપ્રધાન યુપીએની સરકાર બનાવીને મનમોહન સિંહ બનશે. નેક્સ્ટ પીએમ મોદી બનશે. 2012થી શનિ બદલાવાનો હતો. એટલે આવું મેં ક્લિયર ફોટા સાથે લખેલું. એટલે લખેલું કે એ વખતે તુલાનો શનિ થવાનો હતો. તુલા રાશિ એક એવી છે 12માં જેમાં ઉચ્ચનો શનિ થાય અને આમનું તુલા લગ્ન છે. એટલે શનિ એમને કિંગ બનાવે. આ થ્રુ આઉટ ચાલે. 10-20 નહીં, 25 વર્ષ તો એમને એમ થયા. ઓકે, 2001થી ગણીએ 24 વર્ષ. હવે 24માં બેસી જાય એટલે 29 પાક્કા. આખા 30 વર્ષની સાયકલ આપી શનિએ. ઓકે, એટલે આટલું બધું લક ચાલ્યું છે અને શનિએ ઉચક્યા છે. કપરો કાર્ડ જે તમે કહો ને લઈ લેન આપી દે, એવો કાર્ડ ફરી પણ આવશે. 2027 થી શનિ મેષનો થવાનો છે. આ પણ ભૂલાય નહીં. ફરી કપરો કાર્ડ શું થાય એનીથિંગ હેપન. કઈ પણ માણસના જીવન જોડે સારું ખરાબ થાય. કપરો કાર્ડ આવે, સ્વીકારવો પડે. એટલે શનિ જ્યારે બળવાનો, પણ આ વખતે તો આ વખતે કુંભનો શનિ ચાલે છે. એટલે એમનું કામ એકદમ બળવાન છે. ઓકે, ઠીક છે, બિલકુલ. આપણી પાસે આવું છું ખુશ્બુબેન. જે રીતે આપણે ચર્ચા કરી, પેક ઓફ ધ બેસ્ટ કાર્ડ જે હોય છે, ટેરો કાર્ડનું સૌથી બેસ્ટ કાર્ડ કે જે દર્શાવે છે કે આ વખતે બધું જ સારું રહેશે. જે બેઠકોની વાત કરી લીધી, મારે એ કાર્ડની અંદરથી જીએસટીવીના દર્શકો માટે ગુજરાતની અંદર ખાસ કરીને એક બેઠક તો જતી રહી, બાકીની 25 બેઠકો છે. ભારતીય જનતા પાર્ટીના ખાતામાં કેટલી બેઠક આવે છે? એટલે શું લાગે છે કે બીજેપી આ વખતે બધી જ બેઠકો વિન કરશે? કયું કાર્ડ આવે છે? ઓકે, સો તમારો પ્રશ્ન એ છે કે ભાજપને આ વખતે 24 બેઠકો મળશે કે નહીં? બિલકુલ, રાઈટ.
તો ગુજરાતની અંદર ભાજપને 24 બેઠકો મળશે. ઓકે, કાર્ડ્સ ક્લિયર કરી રહ્યા છે કે અત્યારે બધા જ સાયલેન્ટ છે, બધા લોકો બહુ વધારે એના માટે જોર નથી કરી રહ્યા બધા લોકો, કેમ કે ગુજરાતમાં એ લોકોને કોન્ફિડન્સ છે. સાયલન્સનું કાર્ડ આવી રહ્યું છે, દેટ શોઝ કે ગુજરાતમાં એ લોકોને કોન્ફિડન્સ છે અને ગુજરાતમાં એ લોકોને ખબર છે કે ગુજરાતના લોકો એમની સાથે છે. એટલે એના કારણે એ લોકો બહુ જ શાંત અને બહુ જ શાંતિથી, એકદમ શાંતિથી અહીંયા પ્રચાર કરે છે અને એકદમ શાંતિથી અહીંયા વેઇટ કરી રહ્યા છે. એ લોકો બહુ જ પેશન્સથી, કશું પણ બોલ્યા વગર કોન્ફિડન્સની સાથે વેઇટ કરી રહ્યા ઓકે. બીજેપી માટે તો બહુ જ સારું કાર્ડ આવી ગયું, કોંગ્રેસ માટે જોઈએ. કોંગ્રેસ ગુજરાતમાં કોંગ્રેસનું કેવું રહેશે, કેવું પ્રદર્શન રહેશે? બિલકુલ. કાર્ડ ઓફ મોરાલિટી આ બહુ જ નેગેટિવ કાર્ડ છે. એનો મતલબ એમ છે કે લોકો રિયાલિટીમાં રહેતા નથી અને બહુ જ સબ્જેક્ટિવલી બધી જ વસ્તુઓને જોવે છે. જ્યારે કે એનડીએની સરકાર અથવા ભાજપની સરકાર જે છે બહુ જ ઓબ્જેક્ટિવલી વસ્તુઓને જોવે છે. તો મોરાલિટીનું કાર્ડ કહે છે કે કોંગ્રેસ રિયાલિટીમાં નથી, કે એકચ્યુઅલી એ લોકો એક્સેપ્ટ જ નથી કરી શકતા કે એમની આ હાલત છે. સૌથી પહેલા કોઈ પણ વસ્તુથી ઉપર ઉઠવું હોય તો પહેલા એક્સેપ્ટન્સમાં આવવું પડે કે આપણી હાલત આ છે, બીમારી છે તો દવા થાય, પહેલા એક્સેપ્ટ તો કરવું પડે કે છે પ્રોબ્લેમ. તો એ લોકો પ્રોબ્લેમના એક્સેપ્ટન્સમાં જ નથી આવતા, એના કારણે એ લોકોનું પ્રદર્શન આ વખતે પણ નેગેટિવ રહેશે. એક્ઝિટ પોલ સાચા જશે કે પછી એક્ઝિટ પોલ સાચા નહીં જાય? ઓકે, જે ચૂંટણીના એક્ઝિટ પોલ આવે છે શું એ સાચા રહેશે? એક્ઝિટ પોલ સાચા રહેશે, પણ એક્ઝિટ પોલમાં થોડું આગળ પાછળ થઈ શકે છે, પણ મોટા ભાગે એક્ઝિટ પોલ સાચા જ રહેશે. કેમ કે મને કાર્ડ ઓફ ચેન્જ આવી રહ્યું છે, એનો અર્થ એમ છે કે થોડા ઘણા ચેન્જીસ આવી શકે છે. જ્યારે પ્લાનેટરી પોઝિશન બદલાતી હશે તો એના કારણે થોડાક ચેન્જીસ આવી શકે છે, પણ વધારે ચેન્જીસ નહીં આવે. વડાપ્રધાન મોદી માટે કયું કાર્ડ આવે છે? વડાપ્રધાન મોદી માટે આપણે કાર્ડ જોઈએ તો વડાપ્રધાન મોદી માટે કાર્ડ આવી રહ્યું છે એડવેન્ચરનું. આ કાર્ડ એડવેન્ચરનું કાર્ડ એમ કહે છે કે આ નાનું બાળક છે, એની ક્યુરિયોસિટી નાના બાળક જેવી છે, પણ એમની સમજણ એક મોટા વ્યક્તિ જેવી છે. એટલે કે સમન્વય છે, મેચ્યોરિટી અને બાળપણ બંનેનો સમન્વય છે, જેના કારણે લોકોને બહુ જ સારી રીતે એટ્રેક્ટ કરી શકે અને એના જ કારણે નવી નવી વસ્તુઓ કરવા માટે લોકોને પણ પ્રેરી શકે અને પોતે પણ કરી શકે. ઓકે, તો ટેરોટના આધારે તો બધું જ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં, એટલે કે એનડીએ મજબૂત રીતે આ વખતે, અને તેમાં પણ ટેરોના આધારે તો બધી બેઠકો જોવા મળે જે રીતે એક્ઝિટ પોલના આંકડા કહી રહ્યા છે. વિષ્ણુભાઈ, આપની પાસે આવું છું. ગુજરાતની જ્યારે હું ખાસ કરીને વાત કરું છું તો ટેરો કહી રહ્યું છે કે બધું જ એક જ દિશામાં છે. સાયલન્સનું કાર્ડ સામે આવ્યું અને કોંગ્રેસ માટે એક નેગેટિવ કાર્ડ સામે આવ્યું. આપના મતે શું લાગે છે ગુજરાતમાં એક જ્યોતિષ તરીકે? ગુજરાતની આમ તો કોઈ કુંડલી હાલ એના માટે કોઈ તારીખ અને સમય મુજબ કોઈ તૈયાર થઈ નથી, પણ આમ ગુજરાતની અંદર જે દિવસે ઇલેક્શન થયું તો શું આપ તે ડેટના આધારે વાત કરીએ છીએ તો આમ તુલા લગ્ન સાથે એનો સંબંધ વધારે છે. અને એના સર્વેસર્વા એટલે સીએમની વાત કરીએ તો એ દ્રષ્ટિએ આ બંને વિશે વિચારી શકાય અને જેથી કરીને એના બાબતે આપણે એનાલિસિસ કરી શકીએ. ગુજરાતમાં આ વખતે 2 કે 3 સીટોનું પ્લસ માઇનસ થઈ શકે છે, બાકી સીટો પૂરી આવશે. એટલે કે 24+2 આવી રીતનું પરિણામ આવી શકે છે, એમાં કોઈ વિનબેંગ નથી. પરંતુ કહેવાનો મતલબ એ છે કે ગુજરાતમાં, કારણ કે આપણા સર્વેસર્વા વડાપ્રધાન દેશના એ પણ ગુજરાતના છે, એટલે એ દ્રષ્ટિએ પણ ગુજરાતમાં પણ તેઓ ઘણો બધો વખત અહીંયા એ ગુજારે છે અને રસ લે છે. એટલે એની ઓરા પણ અહીંયા આપણને પહેલી મતોની ટકાવારી ઘટી શકે છે ગત વર્ષ કરતા, શું લાગે છે આપને? હા, ગત વર્ષ કરતા અમુક સીટો પર મતોની ટકાવારી વધારી ઘટાડીમાં જે ફેરફાર છે. એટલે આપના મતે 2 બેઠકો એવી છે કે કદાચ ગુજરાતની અંદર જઈ શકે છે. થોડું વાતાવરણમાં જે અસર છે એ દ્રષ્ટિએ વિચારીએ તો ગુજરાતમાં ઇફેક્ટ નહીં તો 26 સીટો પહેલાની જેમ રિઝલ્ટ આપી શકે, પણ આ વખતે થોડું વાતાવરણ જે જોઈએ છે એ દ્રષ્ટિએ વિચારીએ તો 2 સીટનો પ્લસ માઇનસ સુધારો આ વખતે જોવા મળશે. હેમલભાઈ, આપને શું લાગે છે ગુજરાત માટે? ગુજરાતની આપણે 26 સીટની વાત કરીએ અને ચૂંટણીના દિવસની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે એના ચંદ્રની પણ વાત કરી કે ગુજરાતની પ્રજાનું જનમાનસ તો બહુ જ એ રહ્યું હોય છતાં પણ આપણે જોવા જઈએ ને તો કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં 26માંથી 20થી 23 સીટ અને ઇન્ડિયા ગઠબંધન એટલે કે કોંગ્રેસ અને આપનું ભેગું છે એમાં 3 થી 6 સીટોમાં એ વિજય બને તેવી મારી ગણતરીઓ આવી રહી છે. 3 થી 6 સીટો આપને લાગે છે કે ગુજરાતની અંદર જઈ શકે એમ છે, એવું આપનું અનુમાન છે કે 3 થી 6 સીટો જઈ શકે છે? બિલકુલ. ચેતનભાઈ, આપને શું લાગે છે ગુજરાત માટે?
ક્લીન સ્વીપ છે, 26 બેઠકો બીજેપીને આવવાની છે. ઓકે, એવું આપનું માનવું છે. શું Clear આંકડાના આધારે કહી રહ્યા છો આપ? જી, આંકડાના આધારે. ઓકે, શું એ તારીખના આધારે કહી રહ્યા છો જે દિવસે અહીં મતદાન હતું, કે પછી 4 જૂનના પરિણામના આધારે? 4 જૂનના પરિણામના આધારે. ઓકે, એ આંકડો શું દર્શાવે છે એ સ્પષ્ટ એ કરશો. બહુ ક્લિયર છે કે ગુજરાતમાં 26 બેઠક છે, 6 ને 2 8. 8 સનીનો અંક છે. સની કમ્પ્લીટ ફેવર કરે છે અત્યારે. બીજેપી, એનડીએ કે વોટ એવર, નરેન્દ્ર મોદી ગણો. ઓકે, એટલે બહુ ક્લિયર છે. એ જ્યારથી ચક્કર ચાલી છે ત્યારથી 26 ચાલે છે. એટલે અહીંયા આ વર્ષે પણ જો નેશનલ લેવલે આટલું મોટું રિઝલ્ટ ફરવાનું હોય, સ્વિંગ આટલો મોટો આવવાનો હોય, હજુ ગયા ઇલેક્શન કરતા પણ રાઇઝ મળે, તો આમાંથી એક ઓછી થાય એવી કોઈ શક્યતા જ નથી. પણ ઘણી વખત આપને ખબર હશે ને, એક્ઝિટ પોલ ઇટ્સ નોટ એક્ઝિટ એક્ઝેક્ટ. પોલ થી ક્યારે જ્યોતિષ પોલ બનતા નથી. હા, ઓકે. મેં મારી લાઈફમાં 2007 થી થ્રુ આઉટ બધું લખેલું છે, પોલ કરેલા છે, છાપામાં લખેલું. એક્ઝિટ પોલ નું વાંચીને કશું કહ્યું નથી, Okay. આજે નથી કહ્યું. ઓકે, એટલે એક્ઝિટ પોલ ને નાને કોઈ લેવા દેવા નથી. બહુ ક્લેરિટીથી ગણિત મુજબ કહું છું, આવું થશે. ઓકે, આપના મતે બધી બેઠકો જી. અહીં ગુજરાતની અંદર તો બીજેપી જ વિન કરી રહ્યું છે. ખુશ્બુબેન, એક સવાલ એ થાય કે ઇન્ડિયા ગઠબંધન જ્યાંથી રચાયું, આપણે જોયું કે ઘણા બધા ચહેરા હતા, જેમાંથી મુખ્ય ચહેરા કે જેણે ગઠબંધનની રચના કરી એ બધા જ ખરી પડ્યા. પછી એક્ઝિટ પોલની અંદર જોયું કે એ લોકો કહી રહ્યા છે 150+ ઇન્ડિયા ગઠબંધન. શું લાગે છે, શું કાર્ડ કહે છે કે 150+ આવી શકે એમ છે? ઓકે, ઇન્ડિયા ગઠબંધનને શું ભારતમાં 150+ સીટ્સ મળવાના ચાન્સીસ છે? ઓકે, જે રીતે લોકો ઇમોશનલી લોકો સાથે કનેક્ટ કરી રહ્યા છે, મને બંને ઇમોશન્સના કાર્ડ આવી રહ્યા છે, ટ્રસ્ટ અને રિસેપ્ટિવિટી. જે લોકો ઇમોશન્સથી જ્યાં લોકો ઇમોશન્સથી જોડાયા છે, જ્યાં અમે લોકોના ઇમોશન્સને કનેક્ટ કર્યા છે, ત્યાં એ લોકોને સીટ્સ મળવાની સંભાવના ચોક્કસ દેખાઈ રહી છે. પણ જે 150+ ની વાત છે, એ લોકો થોડા ઓવર કોન્ફિડન્સમાં જઈ રહ્યા છે, એના કરતાં થોડી ઓછી મળી શકે છે. પણ યસ, એ લોકોનો ગ્રોથ આ વખતે થોડો દેખાઈ રહ્યો છે. ઓકે, રાહુલ ગાંધીની બેઠક માટે શું કહે છે કાર્ડ? શું ત્યાંથી એ જીતશે ખરા? રાહુલ ગાંધી એમની બેઠક ઉપરથી આ વખતે જીતશે. રાહુલ ગાંધી એમની બેઠક ઉપરથી જીતવાના ચાન્સીસ ના બરાબર છે. સેડનેસનું કાર્ડ આવી રહ્યું છે, એટલે કે ઓલમોસ્ટ ના છે. ઓકે, વિષ્ણુભાઈ, હવે એક અંતિમ સવાલ એ લેવું છે કે આજે એક્ઝિટ પોલના આંકડા આવ્યા પછી આપે આપનું ગણિત સમજાવી દીધું, પરંતુ આ બધાની વચ્ચે મેં કહ્યું કે તુલા લગ્નની કુંડળી જો દરેક લોકોની અંદર દરેકની સાથે જો આ ગ્રહ જોડાયેલો હોય કે પછી એ જ સેમ કુંડળી અને ગ્રહો હોય, તો શું તે ઇફેક્ટ કરી શકે તેમના જીવનમાં પણ? હા, જે ચેતનભાઈ વાત કરી કે તુલા લગ્ન ને વૃષભ લગ્ન એમાં શનિ યોગકારક હોય છે. ઓકે, હવે સામે પક્ષે આપણે જોઈએ તો રાહુલ ગાંધીની વૃષભ લગ્નની કુંડલી છે, પણ વૃષભ લગ્નની કુંડલીમાં શનિ યોગકારક હોય છે, પણ એમની કુંડલીમાં રાહુલ ગાંધીની કુંડલીમાં ઓકે, વડાપ્રધાન મોદીનું ફેવર ક્યાં સુધી, એટલે કેટલા વર્ષો સુધી એ જણાવો. હું એ વાત કરું છું. હા. તો શનિ એમને 12મા સ્થાને છે, એટલે શનિ નીચનો છે, મેષ રાશિનો શનિ છે રાહુલ ગાંધીને. એટલે એમની જે વાત કરી ચેતનભાઈએ એને પણ હું સપોર્ટ આપું છું કે તેઓ કદાચ વડાપ્રધાન બનવાને માટે કોઈ શક્યતા નથી, કારણ કે શનિ નીચનો હોય, સૂર્ય શનિની જે પોઝિશન હોય છે તો જ જીવનમાં એ સત્તાને હાંસલ કરી શકે, સત્તા સુધી પહોંચી શકે. Okay. બીજું કે રાહુની જે સ્થિતિ છે એના હિસાબે તે ખોટા નિર્ણયો લેવાય છે એમના દ્વારા, અને જે વસ્તુ જે પ્રજા માગી રહી છે નથી મળતી. એની સામે પ્રજાને ઓળખવી બહુ જરૂરી છે. પ્રજા એ શનિ છે, સૂર્ય સત્તાનો કારક છે, રાહુ એમાં જોશ પૂરે છે, તો આ કોમ્બિનેશન બહુ જ કામ કરે. કોઈ પણ રાજકારણી માટે આ ત્રણનું કોમ્બિનેશન ખૂબ જ અગત્યનું હોય છે, અને ગોચરનું સ્થાન પણ. બીજું કે નરેન્દ્ર મોદી સાહેબની જે વાત કરી તો એમના યોગ, એમનું ગોચર આ બધું જ અત્યારે પોઝિટિવ ચાલી રહ્યું છે. ઓકે, 2028 સાલમાં મંગળ દશા જાન્યુઆરી 2028માં પૂરી થાય છે, રાહુ દશા ચાલુ થાય છે. તો ત્યારના જે સમયનું આંકલન કરવામાં આવે તો જાન્યુઆરી 2028 પછી રાહુની દશા ચાલુ થાય છે. એટલે મારા અવલોકન મુજબ જાન્યુઆરી 2028 પછી મોદી સાહેબ સંન્યાસ લેશે અને સત્તા માટે કોઈને એના અનુયાયી પક્ષ કોઈનો નિર્ણય કરીને કોઈને સત્તા પક્ષમાં બેસાડશે Okay. અને પોતે
વધારે આધ્યાત્મિક બનશે એવું કહી શકાય, કારણ કે રાહુ દશા ચાલે છે અને ત્યાર પછી શનિનું ગોચર પણ નીચ રાશિમાં થાય છે. ઓકે, એટલે શનિ જ્યાં સુધી સર્વે સર્વા છે ત્યાં સુધી ચોક્કસ. તેઓ સત્તામાં બિરાજમાન રહેશે. જેવો એ ડાઉનફોલ શરૂ થાય છે તે પછી તેઓ એ પહેલા તો ઘણા બધા એમના જે અનુયાયીઓ છે તેઓને મજબૂત કરી શકે છે અને સત્તાને કંટ્રોલ કરી શકે એમ છે. બિલકુલ, આપ તમામ અમારી સાથે જોયા, જીએસટીવીના દર્શકોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો આભાર. તો તમામ જ્યોતિષો હતા, અંકશાસ્ત્રી હતા, ટેરો રીડર હતા, તેમના મતે કેટલાકના મતે એવું છે કે બેઠકો ગુજરાતની અંદર બધી આવશે. અંકશાસ્ત્ર એવું કહી રહ્યું છે, કેટલાક એવું કહી રહ્યા છે કે કદાચ બેઠકો ગુમાવી પડશે. પરંતુ જે ખાસ કરીને શનિની વાત કરી, હવે શનિમાં એક જ્યોતિષાચાર્યનું માનવું છે કે 2028 પછી એવો ડાઉનફોલ શરૂ થાય છે, તો પછી વડાપ્રધાન મોદી શું કરે છે તેના પર નજર રહેશે. પરંતુ અત્યારે 2024માં તો વડાપ્રધાન મોદી જ સર્વે સર્વા દેખાઈ રહ્યા છે. વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.